literature lovers, Ghazals page is now on YouTube. Subscribe to our channel for more updates. Do click on the bell icon to get all the notifications. youtube.com/c/Ghazals page. Thank you. નમસ્કાર, આપ સૌનું સ્વાગત. આપની સામે આપનો જૂનો જાણીતો પ્રહલાદ જાની ફરીવાર હાજર છે. પણ આજનો કોન્સેપ્ટ છે રાધા અને મીરાના કાવ્યો. હવે રાધા અને મીરાના કાવ્યોમાં કૃષ્ણ તો આવવાના જ, એટલે આપણે એવું કરીએ કે કૃષ્ણ, રાધા અને મીરાના કાવ્યો આજે મારે રજૂ કરવા છે આપની સામે. ખૂબ જ પ્રેમાળ સંબંધ, ખૂબ જ વાલો સંબંધ આ ત્રણ નામનો આપણા સૌ સાથે જોડાયો છે. આપણને રાધા, મીરા કે કૃષ્ણ અલગ ક્યારેય લાગ્યા જ નથી અને અલગ લાગશે પણ નહીં. કારણ કે એ જે સંવેદનો આપણી અંદર એમના ઝીલાયા છે વર્ષોથી, પરંપરાઓથી. આપણે આ ત્રણ નામને જે રીતે માન્યા છે અને એ નામનો મહિમા જે આપણા કવિઓએ કર્યો છે એ ખૂબ જ અદ્ભુત છે. તો ધીમે ધીમે આપ સૌ જોડાઈ રહ્યા હશો હવે. અને હવે સીધો જ કવિતાઓ ઉપર આવું છું અને શરૂઆત કરીશ સુંદરમની એક કવિતાથી. काहे को रतिया बनाई. सुंदरमनी कविता. काहे को रतिया बनाई, नहीं आते नहीं जाते मन से, नहीं आते नहीं जाते मन से, तुम ऐसे क्यों शाम कनाई. काहे को रतिया बनाई. हम जमुना के तीर भरत जल, हम जमुना के तीर भरत जल, हमरो घट न भराई. हम जमुना के तीर भरत जल, हमरो घट न भराई. ऐसो घट क्यों तुमने दियो, जाके तुम बिन को न सगाई. काहे को रतिया बनाई, तुम ऐसे क्यों शाम कनाई. चलत चलत हम वृंदावन की गली गली भटकाई, चलत चलत हम वृंदावन की गली गली भटकाई. सब पाया रस पिया पिलाया, तुमरी सूरत न दिखा. काहे को रतिया बनाई, तुम ऐसे क्यों शाम कनाई. हम ऐसे तो पागल है प्रभु, तुम जानो सब पगलाई. पंक्ति जुओ सुंदरमनी. हम ऐसे तो पागल है प्रभु, तुम जानो सब पगलाई. पागल की गत पागल समझे, हमें समझो सुंदराई. काहे को रतिया बनाई, तुम ऐसे क्यों शाम कनाई. काहे को रतिया बनाई. ત્યારબાદ ભગવતી કુમાર શર્માની એક રચના. અને જોજો આ રચનાનો ટોન જુઓ. આમાં તો મીરા પણ છે, રાધા પણ છે, નરસૈયો પણ છે. અને આમ તો જ્યાં જ્યાં પ્રેમની વાત નીકળે છે, જ્યાં જ્યાં કૃષ્ણની વાત નીકળે છે, ત્યાં મીરા ન હોય, રાધા ન હોય, નરસૈયો ન હોય, એવું કેમ બને? તો આ ગીત જુઓ. મારે હૃદયે બે મંજીરા, મારે હૃદયે બે મંજીરા, એક જુનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરા. મારે હૃદયે બે મંજીરા. પહેલો બંધ છે ગીતનો. કૃષ્ણ કૃષ્ણના સબરસ જણકે, પડે પરમ પડ છંદા. કૃષ્ણ કૃષ્ણના રસબસ રણકે, પડે પરમ પડ છંદા. એક મંજીરે સૂરજ જળહળ, બીજે અમિયલ ચંદા. કૃષ્ણ કૃષ્ણના રસબસ રણકે, પડે પરમ પડ છંદા. એક મંજીરે સૂરજ જળહળ, બીજે અમિયલ ચંદા. શ્વાસ શ્વાસમાં નામ સ્મરણના સરસર વહત સમીરા. કે શ્વાસ શ્વાસમાં નામ સ્મરણના સરસર વહત સમીરા. મારે હૃદયે બે મંજીરા. બીજો બંધ ગીતનો. રાસ જગ્યો ને હૈડા હોશે, હાથની કીધી મશાલ. આહા,
રાસ જગ્યો ને હૈડા હોશે હાથની કીધી મશાલ, વિષનો પ્યાલો હોઠ પામીને નર્દમ બન્યો નિહાલ. રાસ જગ્યો ને હૈડા હોશે હાથની કીધી મશાલ, વિષનો પ્યાલો હોઠ પામીને નર્દમ બન્યો નિહાલ. હરિના જંતો ગહન ગંભીરા જમ જમુનાના નીરા, કે હરિના જન તો ગહન ગંભીરા જમ જમુનાના નીરા. મારે રુદિયે બે મંજીરા, એક જુનાગઢનો મેં તો બીજી મેવાડની મીરા. મારે રુદિયે બે મંજીરા. ગઝલ્સ પેજ દ્વારા આપ સૌ આ જન્માષ્ટમી નિમિત્તે રાધા અને મીરાના કાવ્યો માણી રહ્યા છો. કુણાલભાઈ અને ગઝલ્સ ટીમ ખૂબ સારું આ કાર્ય કરી રહી છે કે આપ સૌ સુધી, આપણી સુધી મીરા, રાધા, કૃષ્ણના કાવ્યો પહોંચે એવું સુંદર કાર્ય અત્યારે. અને આ અદ્ભુત ગીતો જે લખી ગયા છે આપણા કવિઓ, એની મજા લઈએ અને જેમ બને એમ વધારે શેર કરજો, માણજો. અને હવે માણીએ આપણે સુરેશ દલાલનું એક ગીત. શામ તને હું સાચે કહું છું, માન મલાજો લોપી. શામ તને હું સાચે કહું છું, માન મલાજો લોપી. હું તો તારી હે ગિરધારી ગયા જન્મની ગોપી. શામ તને હું સાચે કહું છું, માન મલાજો લોપી. હું તો તારી હે ગિરધારી ગયા જન્મની ગોપી. પહેલો બંધ જુઓ. જાણીતી ને તોય અજાણી એક યમુના વહ્યા કરે. જાણીતી ને તોય અજાણી એક યમુના વહ્યા કરે. એક વાંસળી મોર પીછની મૂંગી મૂંગી સહ્યા કરે. જાણીતી ને તોય અજાણી એક યમુના વહ્યા કરે. એક વાંસળી મોર પીછની મૂંગી મૂંગી સહ્યા કરે. સુર શબ્દની સીમાએથી આંખ આંખમાં રોપી. હું તો તારી હે ગિરધારી ગયા જન્મની ગોપી. ગીતનો બીજો બંધ જુઓ. કયા જન્મના કદંબ ઉગ્યા કયા જન્મની છાયા. કયા જન્મના કદંબ ઉગ્યા કયા જન્મની છાયા. મીરાને મોહન મુખડાની અનંત લાગી માયા. શામલ તારા ચરણ કમળમાં સઘળું દીધું સોંપી. કે શામલ તારા ચરણ કમળમાં સઘળું દીધું સોંપી. હું તો તારી હે ગિરધારી ગયા જન્મની ગોપી. શામ તને હું સાચું કહું છું, માન મલાજો લોપી. હું તો તારી હે ગિરધારી ગયા જન્મની ગોપી. આશા છે આપ સૌ જોડાઈ ગયા હશો. અને આ તો પ્રીમિયર છે, હું પણ જોવાનો છું, એટલે મોડા આવશે એમના માટે કાયદાકીય કાર્યવાહીની પણ આપણે આ વખતે જોગવાઈ રાખી છે. હું જોવાનો છું, લિસ્ટમાં રહેશો, યાદ રખા જાયગા. તો ત્યારબાદ હવે માણીએ નીનુ મજુમદારની એક રચના. અદ્ભુત, બહુ નાનું એવું પણ અદ્ભુત ગીત છે. જુઓ. મેષ ન આંજુ રામ, મેષ ન આંજુ રામ, લેશ જગ્યા નહીં હાય સખીરી, નયન ભરાયો શામ. મેષ ન આંજુ રામ. પહેલો બંધ છે. એક ડરે રેખ ન ખેંચું, ભલે હસે વ્રજવામ. એક ડરે રેખ ન ખેંચું, ભલે હસે વ્રજવામ. રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ. એક ડરે રેખ ન ખેંચું, ભલે હસે વ્રજવામ. રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ. મેષ ન આંજુ રામ, લેશ જગ્યા નહીં હાય સખીરી, નયન ભરાયો શામ. અને છેલ્લો બંધ. કાળા કરમનો કાળો મોહન, કાળું એનું નામ. કાળા કરમનો કાળો મોહન, કાળું એનું નામ. કાજળની વધુ કાળપ લાગે, કરશે એવા કામ. કે કાળા કરમનો કાળો મોહન, કાળું એનું નામ.
કાજળની વધુ કાળપ લાગે, કરશે એવા કામ, મેષ ન આંજુ રામ, લેશ જગ્યા નહીં હાય સખીરી, નયન ભરાયો શામ, મેષ ન આંજુ રામ. તો આવું નીનુ મજુમદારનું અદ્ભુત ગીત સાંભળ્યા પછી હવે માણીએ મીરાબાઈની જ એક રચના. કવિઓએ આજે આપણે શબ્દ છે પરકાયા પ્રવેશ, એ ખરેખર પરકાયા પ્રવેશ કરી અને મીરા કૃષ્ણને કહેતી હોય, રાધા કૃષ્ણને કહેતી હોય, ગોપીઓ કૃષ્ણને કહેતી હોય એવા ગીતો લખ્યા છે. તો જ્યારે મીરાએ પોતે લખ્યા હશે તો એની સંવેદનાઓ, એની લાગણીઓનો હિસાબ તો શું કરવાનો. પણ ગોપી ગીતનો એક શ્લોક છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્પશાપહમ, શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. એનું નામ લેવાથી જ મંગલ છે. તો હવે એક ગીત મીરાબાઈનું. મુજ અબળાને મોટી મીરાત બાઈ, સાંભળો ઘરેણું મારે સાચું રે. મુજ અબળાને મોટી મીરાત બાઈ, સાંભળો ઘરેણું મારે સાચું રે. વાળી ઘડાવું વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી, હાર હરીનો મારે હૈયે રે. ચિત્તમાળા ચતુર્ભુજ ચૂડલો, ચિત્તમાળા ચતુર્ભુજ ચૂડલો, સિદ્ધ સોની ઘેર જઈએ રે. મુજ અબળાને મોટી મીરાત બાઈ, સાંભળો ઘરેણું મારું સાચું રે. ઝાંઝરિયા જગ જીવન કેરા, કૃષ્ણજી કલ્લાને કાંબી રે. ઝાંઝરિયા જગ જીવન કેરા, કૃષ્ણજી કલ્લાને કાંબી રે. વિછુવા ઘુઘરા રામ નારાયણના, અણવટ અંતર જામી રે. બાઈ સાંભળો ઘરેણું મારે સાચું રે. પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી, ત્રિકમ નામનું તાળું રે. આ પેટી કેવી હોય? ધ્રુવ દાદા કહે છે ને કે ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. આ કંઈક એવી જ પેટી. અને આજે ધ્રુવ દાદાએ આવું લખ્યું છે. તો એ જે મીરાના જે કલ્પના છે અદ્ભુત, કે પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી, ત્રિકમ નામનું તાળું રે. કૂચી કરાવું કરુણાનંદ કેરી, તેમાં ઘરેણું મારું ઘાલું રે. બાઈ સાંભળો ઘરેણું મારું સાચું રે. અને છેલ્લી પંક્તિઓ છે, સાસર વાસો સજીને બેઠી, હવે નથી કઈ કાચું રે. સાસર વાસો સજીને બેઠી, હવે નથી કઈ કાચું રે. બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર, હરીને ચરણે જાચું રે. બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર, હરીને ચરણે જાચું રે. બાઈ સાંભળો ઘરેણું મારું સાચું રે. મુજ અબળાને મોટી મીરાત બાઈ, સાંભળો ઘરેણું મારું સાચું રે. જે ભગવાન આપણે માનીએ છીએ, જે શિવ ભગવાન રામ, કૃષ્ણ કે ઘણા બધા, એમાં કૃષ્ણ એક જ એવા ભગવાન છે કે જેને વાલથી આપણે તુકારા કર્યા છે, જેને ઠપકા આપ્યા છે, જેને મેણા માર્યા છે. એવા હાથ વગા, હૈયા વગા, હોઠ વગા, પ્રેમ વગા જો કોઈ હોય તો એ માત્ર કૃષ્ણ જ છે. નરસિંહ મહેતા તો ત્યાં સુધી કહે કે તારું નખો જ જાજે. કોઈ ભગવાન માટે આવું બોલવું પણ એ પ્રેમનો એક એવો એક અનુભૂતિ, એક એવી પરાકાષ્ઠા છે કે જે ભક્તને ભગવાનની સાવ નજીક એકરૂપ કરી દે છે. તો એવો જ એક ઠપકો આપણા કવિએ પણ આપ્યો છે. જોઈએ એ ઠપકો કેવો છે. ઈસુદાન ગઢવીની એક કવિતા. દ્વારકામાં કોઈ તને પૂછે કે કાન, ગોકુળમાં કોણ હતી રાધા. દ્વારકામાં કોઈ તને પૂછે કે કાન, ગોકુળમાં કોણ હતી રાધા, તો શું જવાબ દઈશ માધા. તારું તે નામ તને યાદે નહોતું, તેથી રાધાનું નામ હતું હોઠે.
તારું તે નામ તને યાદે નહોતું, તેથી રાધાનું નામ હતું મોઢે. ઠકરાણા પટરાણા કેટલાય હતા, તોય રાધા રમતી હતી સાત કોઠે. રાધા વીણ વાંસળીના વેણ નહીં વાગે, આવા તે સોગન સીધ ખાધા. આ કવિતાની વચ્ચે મને મુકેશ જોશીની પેલી પંક્તિ યાદ આવે કે એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો. વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા. રાધા વીણ વાંસળીના વેણ નહીં વાગે, આવા તે સોગન સીધ ખાધા, તો શું જવાબ દઈશ માધા. રાધાના પગલામાં વાયુ વનરાવન, તું કાજલ બનીને સીધ ઝૂલ્યો. રાધાના પગલામાં વાયુ વનરાવન, તું કાજળ બનીને સીધ ઝૂલ્યો. રાધાના એક એક શ્વાસ તણે ટોડલે, તું અષાઢી મોર બની ફૂલ્યો. ઈ રાધાને વાંસળીના આઘા પડી રહ્યા, આવા તે શું પીડ્યા વાંધા, તો શું જવાબ દઈશ માધા. ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વનરાવન, ઘડીકમાં મથુરાના મહેલ. ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વનરાવન, ઘડીકમાં મથુરાના મહેલ. ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપિયું, ઘડીકમાં કુબજાના ખેલ. હેત પ્રીતમાં ન હોય રાજ ખટપટના ખેલ કાન, સ્નેહમાં તે હોય આવા સાંધા, તો શું જવાબ દઈશ માધા. અને છેલ્લી લાઈન છે, ગોકુળ વનરાવન મથુરા ને દ્વારકા, ઈ તો મારા અંગ ઉપર પહેરવાના વાઘા. ગોકુળ મથુરા વનરાવન મથુરા ને દ્વારકા, ઈ તો મારા અંગ ઉપર પહેરવાના વાઘા. રાજીપો હોય તો અંગ ઉપર રાખીએ, નહીતર રાખું આઘા. સઘળો સંસાર મારો સોળે શણગાર, મારો અંતરનો આતમ છે રાધા. કૃષ્ણનો જવાબ જુઓ. સઘળો સંસાર મારો સોળે શણગાર, મારા અંતરનો આતમ છે રાધા. કોઈ મને પૂછશોમાં કોણ હતી રાધા, કોઈ મને પૂછશોમાં કોણ હતી રાધા. ઈસુદાન ગઢવીની ખૂબ સુંદર રચના પછી એક ગીત કવિશ્રી હરેન્દ્ર દવેનું. તમે ગોકુળની સીમે જઈ ઝૂરો, કે કાન હવે મથુરામાં માલ છે. તમે ગોકુળની સીમે જઈ ઝૂરો, કે કાન હવે મથુરામાં માલ છે. તમે રથના ચીલામાં આંખ પૂરો, કે ભાન હવે ઓસરવા લાગશે. તમે ગોકુળની સીમે જઈ ઝૂરો, કે કાન હવે મથુરામાં માલ છે. તમે રથના ચીલામાં આંખ પૂરો, કે ભાન હવે ઓસરવા લાગશે. ચાલ્યા તો એવી સમાધિ દઈ ચાલ્યા, કે આઠે પોર એની એ લગન. ચાલ્યા તો એવી સમાધિ દઈ ચાલ્યા, કે આઠે પોર એની એ લગન. કાન કુંવર સંગે જરા ચાલીને પાછું, એના ઠેકાણે આવી ઊભું વન. આખું વન કૃષ્ણની સાથે ચાલે. વાહ કલ્પના. ચાલ્યા તો એવી સમાધિ દઈ ચાલ્યા, કે આઠે પોર એની એ લગન. કાન કુંવર સંગે જરા ચાલીને પાછું, એના ઠેકાણે આવી ઊભું વન. મનનો આ ઘાટ છે અધૂરો, કે કોણ એને અધરસ્તે માગશે. તમે રથના ચીલામાં આંખ પૂરો, કે ભાન હવે ઓસરવા લાગશે. રથના ચીલામાં થોડી ઉડે છે ધૂળ, થોડી કાંકરીઓ આંખડીમાં ખૂંચે. રથના ચીલામાં થોડી ઉડે છે ધૂળ, થોડી કાંકરીઓ આંખડીમાં ખૂંચે. ઉતરીને ઢાળ ગયો નંદનો કુંવર, હવે ચિત્તનો હિલોળ વધુ ઊંચે. જુઓ લથડે છે પાય ભર્યા મેળે, કે કોણ હાથ માર્ગમાં ઝાલશે. કે જુઓ લથડે છે પાય ભર્યા મેળે, કે કોણ હાથ માર્ગમાં ઝાલશે. તમે ગોકુળની સીમે જઈ ઝૂરો, કે કાન હવે મથુરામાં માલશે. તમે રથના ચીલામાં આંખ પૂરો, કે ભાન હવે ઓસરવા લાગશે. આશા કરું છું કે તમને બધાને
મજા આવી રહી હશે. કૃષ્ણના, રાધાના અને મીરાના આ પદો, આ ગીતો, આ રચનાઓ તમને ગમી રહ્યા હશે. ત્યારબાદ સુંદરમની એક રચના જુઓ. આ રચના પણ ખૂબ નાની, પણ રચનાનો ભાવ અનહદ મોટો. सब अपनी अपनी गत में, मैं गत में अपने मोहन की. सब अपनी अपनी गत में, मैं गत में अपने मोहन की. वह मुरली बाजत मैं नाचत, वह मुरली बाजत मैं नाचत, नाचत राधा मोहन की. मैं गत में अपने मोहन की. वह मेरा है कृष्ण कन्हैया, मैं उसकी दो हथ हूँ गैया. वह मेरा है कृष्ण कन्हैया, मैं उसकी दो हथ हूँ गैया. हम दोनों जमुना के तट पर खेलत होरी फागुन की. मैं गत में अपने मोहन की. लाल में लाल मिलो मन मेरो, लाल में लाल मिलो मन मेरो, गरज गरज घन आयो घेरो. लाल में लाल मिलो मन मेरो, गरज गरज गत आयो घेरो. मैं अपने घनश्याम की बरसत, बरसत बदरी सावन की. मैं अपने घनश्याम की बरसत, बरसत बदरी सावन की. सब अपनी अपनी गत में, मैं गत में अपने मोहन की. વાત જ્યારે મીરાના કાવ્યોની હોય, વાત કૃષ્ણ પ્રેમની હોય, તો મારા ખૂબ ગમતા કવિ, આપણા સૌના બહુ વાલા કવિ રમેશ પારેખ વગર તો કેમ વાત આગળ ચાલે. તો હવે બે ત્રણ કવિતાઓ રમેશ પારેખની. મારા હૃદયમાં આવ્યા હરી, મારા હૃદયમાં આવ્યા હરી, મારી સુરતામાં કુણી કુણી પીછી ફરી. મારા હૃદયમાં આવ્યા હરી, ઘડી હું ફૂંક ને ઘડી હું જ બંસરી. ઘડી હું ફૂંક ને ઘડી હું જ બંસરી, ઘડી હું જ હરિવર નકરી. ઘડી હું ફૂંક ને ઘડી હું જ બંસરી, ઘડી હું જ હરિવર નકરી. મને ખબર્યું ન પડતી ખરી, મારા હૃદયમાં આવ્યા હરી. પળપળમાં હરિવરની વાંચી, હું ચબરખી ઉકેલાવ સાચી. પળપળમાં હરિવરની વાંચી, હું ચબરખી ઉકેલાવ સાચી. અને આ ચબરખી તો હરી જ ઉકેલે ને, એના સિવાય આ અક્ષરો, આ ભાવ, આ લાગણીઓ કોણ ઉકેલવાનું? પળપળમાં હરિવરની વાંચી, હું ચબરખી ઉકેલાવ સાચી. હરી સોંસરવી હું સંચરી, મારા હૃદયમાં આવ્યા હરી, મારી સુરતામાં કુણી કુણી પીછી ફરી. તો આ કવિતાની લાઈન એવી હતી કે પળપળમાં હરિવરની વાંચી, હું ચબરખી ઉકેલાવ સાચી. પણ જો હરિવર ન વાંચે, એ કાગળ ત્યાં સુધી ન પહોંચે તો શું? તો એનું સોલ્યુશન કે એ લાગણી પણ રમેશ પારેખ જ આપણને સમજાવે કે કાગળ હરી લખે તો બને, કે કાગળ હરી લખે તો બને, અવર લખે તે એકે અક્ષર નથી ઉકલતા મને. કે કાગળ હરી લખે તો બને. પહેલો બંધ જુઓ. મોર પીછનો જેના પર પડછાયો ના પડ્યો, કે મોર પીછનો જેના ઉપર પડછાયો ના પડ્યો. શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો. મોર પીછનો જેના ઉપર પડછાયો ના પડ્યો. શું વાંચું એ કાગળ જે હોય શાહીનો ખડિયો. એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને. એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને. અવર લખે તે એકે અક્ષર નથી ઉકલતા મને. કે કાગળ હરી લખે તો બને. અને ગીતનો છેલ્લો બંધ. મીરા કે પ્રભુ શ્વાસ અમારો કેવળ એક ટપાલી. મીરા કે પ્રભુ શ્વાસ અમારો કેવળ એક ટપાલી. નિસ્દિન આવે જાય લઈને થેલો ખાલી ખાલી. મીરા કે પ્રભુ શ્વાસ અમારો કેવળ એક ટપાલી. નિસ્દિન આવે જાય લઈને થેલો ખાલી ખાલી. ચિઠ્ઠી લખતા વેત પહોંચશે સીધી મીરા કને.
કે કાગળ હરી લખે તો બને, અવર લખે તે એકેય અક્ષર નથી ઉકલતા મને, કે કાગળ હરી લખે તો બને. ત્યારબાદ રમેશ પારેખનું હજી એક ગીત, પણ એક ગીત રજૂ કરવું છે મારે મારા એક શેરથી, કે બધાએ વિષના પ્યાલા જગતના છે અમીમય બસ, બધાએ વિષના પ્યાલા જગતના છે અમીમય બસ, થવું મીરા અને પછી ડૂબી જવાનું શામને રંગે. જો વિષના પ્યાલા અમીમય જોતા હોય, હાથમાં લેતા વેત જો વિષનું અમૃત કરવું હોય તો મીરા થાવું પડે. અને મીરા થાવા માટે શું? તો જુઓ આ ગીત, કે ગઢને હોકારો તો કાંગરાય દેશે, ગઢને હોકારો તો કાંગરાય દેશે, પણ ગઢમાં હોકારો કોણ દેશે? રાણાજી તને ઉંમરે હોકારો કોણ દેશે? આઘે આઘેથી એને આવ્યા છે કેણ, જય વાલમ છું નેણ મીરા જોડશે, હવે તારો મેવાડ મીરા છોડશે. ગઢને હોકારો તો કાંગરાય દેશે, પણ ગઢમાં હોકારો કોણ દેશે? રાણાજી તને ઉંમરે હોકારો કોણ દેશે? પહેલો બંધ જુઓ, આઠે અકબંધ તારા ભીડા દરવાજાના ફૂલ જેમ ખુલશે કમાડ, કે આઠે અકબંધ તારા ભીડા દરવાજાના ફૂલ જેમ ખુલશે કમાડ, વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળ મહી ઉડતો મેવાડ. આઠે અકબંધ તારા ભીડા દરવાજાના ફૂલ જેમ ખુલશે કમાડ, વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળ મહી ઉડતો મેવાડ. કિનખાબી પહેરવેશ કોરે મૂકીને મીરા કાળું મલીર એક ઓઢશે, હવે તારો મેવાડ મીરા છોડશે. અને છેલ્લો બંધ જુઓ, પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે, લઈ લેણ દેણ તૂટ્યાનું શૂળ. પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે, લઈ લેણ દેણ તૂટ્યાનું શૂળ. ડમરી જેવું રે સહેજ ચડતું દેખાશે, પછી મીરા વિખરાયાની ધૂળ. આહા જીઓ રપા, કે પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે, લઈ લેણ દેણ તૂટ્યાનું શૂળ. ડમરી જેવું રે સહેજ ચડતું દેખાશે, પછી મીરા વિખરાયાની ધૂળ. મીરા વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ, રૂવે રૂવેથી તને તોડશે. કે મીરા વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ, રૂવે રૂવેથી તને તોડશે, હવે તારો મેવાડ મીરા છોડશે. ગઢને હોંકારો તો કાંગરાય દેશે, પણ ગઢમાં હોંકારો કોણ દેશે? રાણાજી તને ઉંમરે હોંકારો કોણ દેશે? હવે તારો મેવાડ મીરા છોડશે. આશા છે કે તમને આ કાર્યક્રમ ગમ્યો હશે, આજનો આ લાઈવ આ પ્રીમિયર આપ સૌને ગમ્યું હશે. રાધા અને મીરા વિશે કે કવિતાઓ વિશે વાત કરવા બેસીએ તો વર્ષોના વરસ લાગે, પણ સમયની એક મર્યાદાને ધ્યાનમાં લઈ અને આજે બસ એટલું જ. અમુક ઉત્તમ રચનાઓ જેણે મને આપી છે, જે મારા સહભાગી થયા છે આ હોમવર્કમાં, આ કામમાં, એ વિપુલભાઈ જોશીને ખૂબ ખૂબ વાલ આભાર નહીં કહું, બહુ જાજુ વાલ, જાજી મોહબ્બતભાઈ અને ગઝલ્સ ટીમને ધન્યવાદ, અભિનંદન. આપ સૌને મારા વંદન, આપ સૌના હૃદયમાં બિરાજિત કૃષ્ણને મારા વંદન. અને છેલ્લે ગોપી ગીતના 2 શ્લોકથી મારી વાત હું પૂરી કરીશ. ચલસી યદ વ્રજા ચારયન પશુન નલિન સુંદરમ નાથ તે પદમ, શિલ તૃણાંકુરે સિદ્ધતિતિનઃ કલિલતામ મન કાંત ગચ્છતિ, અટતિ યદ ભવાન હિ કાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતામ, કુટિલ કુંતલમ શ્રીમુખમ ચ તે જડ ઉદીક્ષિતામ પક્ષ્મકૃદૃશામ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. જય પરશુરામ. કસલ્સ પેજ હવે YouTube પર પણ. વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ચૂકશો.
youtube.com/c/ghazals page. આભાર.